નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં નવનીત મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2026 એટલે કે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 8 વિષય ગુજરાતી જે તારીખ 7/4/2026ના રોજ લેવાવાની છે તેનું મોસ્ટ આઈએમપી નવનીત પેપર સોલ્યુશન મૂકવામાં આવેલું છે. અને હા, વિડીયોના અંતે બે મોસ્ટ આઈએમપી મોડલ પેપર મૂકવામાં આવેલા છે, તો વિડીયો પૂર્ણ જોવા વિનંતી. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. હાલના યંત્રમાનવની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાની નાટકમાં કરી હતી? જવાબ ડી. કારેલ ચાપેકે. 2. બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? જવાબ ડી. આપેલ તમામ. 3. પિતાનું મૃત્યુ થતાં વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો? જવાબ બી. નોકરી. પ્રશ્ન 1બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ લાંબો ન બને તે માટે પ્રશ્નોના જવાબ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી આપ પ્રશ્નોના જવાબ મેળવી શકશો. પ્રશ્ન 1 યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબોટ્સ પણ છે. જવાબ શિક્ષક. 2. બાબુએ હાથની ખાલી જગ્યા મારીને દીવો ઓલવી નાખ્યો. જવાબ ઝાપટ. 3. રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવજાતને આભારી છે. જવાબ પ્રોગ્રામિંગ. 4. 1.5 વર્ષ માટે વિજયની આખી ખાલી જગ્યા રોડાઈ જતી હતી. જવાબ કેરિયર. પ્રશ્ન 1 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મિરાન્ડા વાતમાં ગુસ્સે થઈ જાય તેવો આદમી હતો. જવાબ ખોટું. 2. બાબુ ગોદડું ઓઢીને વાંચે તો જ તેને યાદ રહેતું હતું. જવાબ ખરું. પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. કવિ સાવ અમસ્તું કશા કારણ વગરનું શું રમવાનું કહે છે? જવાબ સી. નિષ્ફળ. 2. કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? જવાબ સી. ચિંતા. 3. કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? જવાબ બી. અંધારી સાંજે. પ્રશ્ન 2બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્નોના જવાબ નીચે આપેલ વિડીયોની લિંક પરથી આપ લખી શકશો. પ્રશ્ન 2ડ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ચાલ મજાની આંબાવાળી ખાલી જગ્યા રમીએ. જવાબ આવડ બાવળ. 2. માયાનું આવરણ કર્યું ત્યારે લખ ખાલી જગ્યા ફરે. જવાબ 84. 3. જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાન અને ફૂટી છે ખાલી જગ્યા ડાળો. જવાબ લીલોડી. 4. થાવાનું અણચેતર્યું થાશે ખાલી જગ્યા ઓસરે. જવાબ ઉપનિષદ. 5. ખાલી જગ્યા સરખા પારે વાળે ખડ રમીએ. જવાબ મરમર. 6. સ્થાવર ખાલી જગ્યા જળચેતનમાં માયાનું બળ ઠરે. જવાબ જંગમ. પ્રશ્ન 2 નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કવિ આંબાવાડી જઈને આંબલી પીપળીની રમત રમવાનું કહે છે. જવાબ ખોટું. 2. જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે. જવાબ ખરું. પ્રશ્ન 2 નીચે અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને પ્રકારને જોડો. 1. ચીલ ઝડપ. જવાબ યશવંત મહેતા. 2. બાબુ વીજળી. જવાબ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. 3. પહેલો વહેલો નિર્ણય. જવાબ ગિરીશ ગણાત્રા. 4. જાત્રા ફળી. જવાબ ભૂપત વડોદરિયા. પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર લખો. ક. નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. 1. પ્રતિનિધિ. 2. પથ્થર. 3. કુતૂહલ. 4. વીજળી. ખ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 6 માંથી ગમે તે 4. 1. ગરિમા. જવાબ મોટાઈ પ્રૌઢતા. 2. જળ નિર્જીવ સ્થૂળ. 3. આભાર ઉપકાર અહેસાન. 4. પાદુકા પાવડી ચાકડી. પ્રશ્ન 3ગ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 6 માંથી ગમે તે 4. 1. શિખર. જવાબ તળેટી. 2. હદભાગી. જવાબ બળભાગી. 3. ભલું. જવાબ ગુરુ. 4. પ્રાતઃકાળ. જવાબ સંધ્યાકાળ. પ્રશ્ન 3ઘ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 3 માંથી ગમે તે 2. 1. ગાદલા ગોદડા રાખવા માટેની ઘોડી. જવાબ ડામચ્યો. 2. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ. જવાબ જીવન સંગ્રામ. 3. ઘાસ પાંદડા વગેરેની બનેલી ઝૂંપડી. જવાબ પર્ણકુટી. 4. નાટક કે ફિલ્મનો સૂત્રધાર મુખ્ય સંચાલક. જવાબ દિગ્દર્શક.
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. કર ઠરવો, પ્રાપ્ત થવું, નસીબમાં હોવું. વાક્ય જેનું જેટલું જે સમયે મળવા લખ્યું હોય તે જ તેના કર્મમાં ઠરે. 2. પેટીયું રડવું. જવાબ જીવન નિર્વાહ માટે કમાવું. વાક્ય ગામમાં રોજગાર ન મળતા ઘણા લોકો પેટીયું રડવા શહેરમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ નમૂનાનું પ્રશ્ન પેપર છે. આ જ પ્રશ્ન પેપરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવું જરૂરી નથી. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. પત્રકાર. 2. શ્રીફળ. 3. વાવણી. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. પ્રશ્ન. 1. રૂપિયા, મિસ્ટર, રિસેપ્શન, આદમી. જવાબ આદમી, મિસ્ટર, રિસેપ્શન, રૂપિયા. 2. સ્વભાવ, જાત્રા, કાયમી, પુરાણું. જવાબ કાયમી, જાત્રા, પુરાણું, સ્વભાવ. પ્રશ્ન 3. નીચેના વાક્યોને યોગ્ય સંયોજક જોડી ફરી લખો. 1. પ્રશ્ન. 1. મને જોયો, ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો. તો પણ એટલે. જવાબ મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો. 2. કાકીમાં, મારા બાપની કાકી, તેથી એટલે અને. જવાબ કાકીમાં એટલે મારા બાપના કાકી. પ્રશ્ન 4. માગ્યા મુજબ પત્ર લખો. 1. પત્ર. 1. તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો પત્ર લખો. સરનામું. પ્રિય મિત્ર, કેમ છે? આશા છે કે તું મજામાં હોઈશ. તારો પત્ર મળ્યો, જાણીને આનંદ થયો કે તારો અભ્યાસ સારો ચાલી રહ્યો છે. આજે મારે તને એક ખાસ વાત કહેવી છે. આપણે ભણવામાં અને રમતગમતમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણી માનસિક શાંતિ માટે સમય નથી ફાળવતા. હું તને પ્રાર્થનાનું મહત્વ સમજાવવા માગું છું. ગાંધીજીએ કહ્યું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેમ શરીરને જીવંત રાખવા માટે ખોરાકની જરૂર છે, તેમ મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. રોજ સવારે અને સાંજે થોડી મિનિટો શાંતિથી બેસીને ઈશ્વરનું સ્મરણ કરવાથી મન એકાગ્ર બને છે અને આખા દિવસનો થાક કે તણાવ દૂર થાય છે. પ્રાર્થના કરવાથી આપણામાં આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની શક્તિ મળે છે. હું ઈચ્છીશ કે તું પણ તારા રોજિંદા જીવનમાં પ્રાર્થનાને સ્થાન આપે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. તારો મિત્ર. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રશ્ન 4બ. માગ્યા મુજબ અહેવાલ લખો. 1. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરો. તારીખ, સ્થળ, વિષય, શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી અંગે. ગઈકાલે અમારી શાળામાં વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિનું જતન કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગ્યે શાળાના પ્રાર્થના ખંડમાં થઈ હતી. શાળાના આચાર્યશ્રી અને મુખ્ય અતિથિ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ આચાર્યશ્રીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે વૃક્ષો એ ધરતીનું આભૂષણ છે અને પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અનિવાર્ય છે. શાળાના મેદાનમાં અને બગીચાઓમાં રોપાઓ વાવવામાં આવ્યા હતા, જેમાં લીમડો, પીપળો, આસોપાલવ અને તુલસી જેવા છોડનો સમાવેશ થતો હતો. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ વાવેલા છોડનો ઉછેર કરવાની અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ચિત્રકલાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો સુંદર પોસ્ટરો બનાવી પ્રદર્શન કર્યું હતું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 5. નીચે આપેલા વિષયો પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. 3 માંથી 1. 1. વાત્સલ્ય મૂર્તિમાં. માં એ ઈશ્વરનું બીજું રૂપ છે. બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. માતા બાળકને જન્મ આપે છે અને તેનો ઉછેર પ્રેમથી કરે છે. તે બાળકના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. માતાની મમતા અને નિસ્વાર્થ પ્રેમની કોઈ તુલના થઈ શકે નહીં. માં તે માં, બીજા બધા વગડાના વા. આ કહેવત માતાનું મહત્વ સમજાવે છે. માં બીમાર હોય તો પણ પોતાના બાળકની કાળજી લેવાનું ચૂકતી નથી. તે આપણી પ્રથમ શિક્ષક છે, જે આપણને સંસ્કાર આપે છે. માતાની આંખોમાં બાળક માટે હંમેશા હેત હોય છે. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, માતા હંમેશા બાળકને ઢાલ બનીને ઊભી રહે છે. માતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે તેમ માનવામાં આવે છે. આપણે હંમેશા આપણી માતાનો આદર કરવો જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ. માં વગરનું ઘર સૂનું લાગે છે. જગતમાં બધું મળી શકે છે, પણ માતાનો પ્રેમ ક્યારેય પાછો મળતો નથી. પ્રશ્ન 5બ. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. 1. કવિ પોતાનું જીવન શું થાય એમ ઈચ્છે છે. જવાબ કવિ ઈચ્છે છે કે એમનું જીવન બીજાના કામમાં આવે, એટલે કે અંજલિ, સમર્પણ સમાન બની રહે.
બે, કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું ઈચ્છે છે? જવાબ, કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ, પાણી બનવા ઈચ્છે છે. 3, કવિ સત્યની કાંટાળી કેડી પર શું કરવા ઈચ્છે છે? જવાબ, કવિ સત્યના મુશ્કેલ માર્ગ કાંટાળી કેરી પર ફૂલ બનીને પથરાવવા ઈચ્છે છે, જેથી બીજાનો માર્ગ સરળ બને. 4, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો એટલે શું? જવાબ, આ પંક્તિનો અર્થ છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ કે વાવાઝોડા આવે પણ ઈશ્વર પરની કવિની શ્રદ્ધા ક્યારેય ડગવી ન જોઈએ. 5, સમાનાર્થી શબ્દો દીન, ગરીબ, લાચાર. અંતર, હૃદય, મન. 6, કાવ્યનું યોગ્ય શીર્ષક. જવાબ, જીવન અંજલિ થાજો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના મોડલ પેપર 1 અને 2 બંનેનો સંપૂર્ણ અભ્યાસ કરજો, જેથી કરીને આપ ગુજરાતી વિષયમાં સારા માર્ક્સ કવર કરી શકો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.